રાખી। અમીરગઢના ધનપુરા પ્રાથમિક શાળા ખાતે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસની કરવામાં આવી ઉજવણી। અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌપ્રથમ પ્રાર્થના સભા દરમિયાન ડોક્ટર સીવી રામનના કાર્ય વિશે માહિતી આપવામાં આવી। ત્યારબાદ ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો દ્વારા વર્ષ દરમિયાન કરેલ વિવિધ પ્રયોગો તથા વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનો અને ગણિત અભ્યાસના ઉપયોગી ટીએલએમના બાળકોએ જાતે જ ઉપયોગ કરી શીખવાનું કાર્ય કર્યું। તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શાળામાં ગોઠવાયેલા વિવિધ અભ્યાસના લગતા સાધનોની બાળકોએ પ્રદર્શન કરી માહિતી મેળવી, જેમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા કુલ 189 બાળકોએ ભાગ લીધો। જેમાં રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના આચાર્ય મયુરભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાનના શિક્ષક ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફનો સહયોગ રહ્યો હતો। તેમજ શાળાના આચાર્ય મયુરભાઈ રાણા તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષકો તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે અભ્યાસ કરતા બાળકોને પ્રયોગ બતાવી તેમજ વિજ્ઞાન ગણિતમાં વપરાતા સાધનો વડે પ્રયોગ બતાવી બાળકોને માર્ગદર્શન પૂરું પાડી માહિતી આપવામાં આવી। તેમજ ધનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા અવારનવાર શૈક્ષણિક પ્રવૃત્તિ કરી બાળકોના ભવિષ્ય માટે અભ્યાસ બાબતે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે। મારું નામ સીતાબેન વજાઈ છે। ધનપુરા શાળામાં આજે વિજ્ઞાન દિવસ ઉજવાઈ રહ્યો છે। 28મી ફેબ્રુઆરી 2024 વાર બુધવાર વિજ્ઞાન શિક્ષક ભાવિનભાઈ અને લલિતભાઈ દ્વારા અમને ખૂબ જ સરસ રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી છે। આચાર્ય શ્રી મયુરભાઈ કે રાણા અમને આ બધી પ્રવૃત્તિઓ વિશે ખૂબ માહિતી આપી છે। અમારા જીવનમાં આ યાદગાર દિવસ રહેશે। આજે 28મી ફેબ્રુઆરી 2024 આજનો દિવસ એ વિજ્ઞાનમાં જે પણ બાળકો કે શિક્ષકો રસ લેતા હોય તેમના માટે ખૂબ જ ઉમદા દિવસ છે। આજનો દિવસ એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। આજે અમારી શાળામાં પણ પ્રાર્થના સભાની શરૂઆતમાં ડૉક્ટર સીવી રમનના જીવન વિશે બાળકો દ્વારા વાત કરવામાં આવી। અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ દ્વારા બાળકોને વિજ્ઞાનમાં રસ અને જાગૃતિ કેળવાય તે માટે ખૂબ જ સુંદર પ્રદર્શનનું આયોજન કરવાનું છે। આજે અમારી શાળામાં દરેક બાળકો એ ગણિત અને વિજ્ઞાનનું ઉપયોગી હોય તેવા ટીએલએમ તેમજ વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન નિહાળશે અને વર્ષ દરમિયાન જે પણ વિજ્ઞાન શીખવામાં ત્રુટિ રહી ગઈ હોય એ આજના દિવસે તેમાં પૂરી કરશે। આમ આજનો દિવસ એ બાળકોને વિજ્ઞાનમાં રસ અને જાગૃતિ કેળવવા માટેનો ખૂબ જ ઉમદા દિવસ છે। જે પણ બાળકની અંદર થોડી પણ ક્યુરિયોસિટી જિજ્ઞાસા હોય તેમના માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે। આજે અમારી શાળામાં જે પણ પ્રદર્શન થયું એ બદલ બંને શિક્ષકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અમારી એસએમસીના સભ્યો પણ આ પ્રદર્શનની મુલાકાત લેવાના છે તો એમને પણ અમે આજે યાદ કરીએ છીએ। આજનો દિવસ દરેક શાળાના બાળકો માટે ખૂબ જ સરસ છે। ધનપુરા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક શ્રી મયુરભાઈ રાણા। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।